સત્યની જાણ એ જ અમારી શાન। આ તત્વ પર ચાલનારી જી અવિરત ગુજરાતી સાપ્તાહિક સમાચારમાં હું મેઘા શેઠિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ વિશેષ સમાચાર। ખાસદાર આનંદ પરાંજપે અને તહેસીલદાર કાર્યાલયે સંયુક્ત થઈને ડોંबिवली પૂર્વના ઠાકુર સભાગૃહમાં મફત પ્રમાણપત્ર વહેંચણી કાર્યક્રમનું આયોજન કર્યું। સુસંસ્કૃત અને શૈક્ષણિક નગરી તરીકે જાણતા ડોંबिवली શહેરમાં ખાસદાર આનંદ પરાંજપે તહસીલ કાર્યાલય અને સમર્થ પ્રતિષ્ઠાન વગેરેએ મળીને ડોંबिवली પૂર્વના ઠાકુર સભાગૃહમાં ગરીબ અને ગરજુ નાગરિકો માટે મફત દાખલા વહેંચણીનો કાર્યક્રમ કર્યો। આ શિબિરનું આયોજન કોંગ્રેસના માજી નગરસેવક નીતિન પાટીલ અને નગરસેવિકા રંजना નીતિન પાટીલે કર્યું। આ શિબિરમાં એક દિવસમાં વય પ્રમાણપત્ર, રહેવાસીના આદિવાસ પ્રમાણપત્ર, રાષ્ટ્રીયત્વનું પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર, સ્થાનિક રહેવાસી પ્રમાણપત્ર અને જ્યેષ્ઠ નાગરિક પ્રમાણપત્રનું વિતરણ થયું। આ કાર્યક્રમનો શહેરના ઘણા બધા રહેવાસીઓએ પૂરેપૂરો લાભ લીધો। આ શિબિરનો સમય સવારે 10 થી 6 નો હતો। આમાં અંદાજે 6500 ફોર્મનું વિતરણ થયું। સર્વસામાન્ય નાગરિકને આ પ્રમાણપત્ર મેળવવા માટે તહેસીલ ઓફિસમાં 10 થી 20 દિવસ ધક્કા ખાવા પડે છે। આ માટે સામાજિક અને સમાજ સેવાની ફરજ હેઠળ સમર્થ પ્રતિષ્ઠાનના અધ્યક્ષ અને ખાસદાર આનંદ પરાંજપેના માધ્યમ દ્વારા શિબિર આયોજિત કરાઈ। આ કાર્યક્રમને નગરસેવક વિકાસ માત્રે, નગરસેવક રંજીત જોશી, નસીર ખાન, રૂપેશ ભાનંબી, પ્રમોદ પાટીલ, અનિકેત ભોઈર, વર્ષા શિકરે તથા રાષ્ટ્રવાદી કોંગ્રેસના ઘણા બધા કાર્યકર્તા તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત હતા। કલ્યાણ ડોંबिवली મહાનગરપાલિકાના કૈલાશવાસી રામબાવ માળગી ઉદ્યાનને વિકાસ અને દેખરેખ માટે રોટરી ક્લબ ઓફ ડોંबिवली અપટાઉનના હસ્તે સોંપાયું। પેન્સે નગર ગલી નંબર 1ના કૈલાશવાસી રામબાવ માળગી ઉદ્યાનને કલ્યાણ ડોંबिवली મહાનગરપાલિકાએ વિકાસ અને દેખરેખ માટે રોટરી ક્લબ ઓફ ડોંबिवली અપટાઉનના હાથમાં સોંપ્યું। આ કાર્યક્રમમાં કલ્યાણ ડોંबिवली મહાનગરપાલિકાના ઉપમહાપૌર રાહુલ દામલે, રામનગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક વિકાસ જાદવ, રોટરી ક્લબ ઓફ ડોંबिवली અપટાઉન અધ્યક્ષ અનિલ ચૌધરી, પ્રકલ્પ પ્રમુખ ડોક્ટર સંજય કુમાર તિવારી, ઇનરવ્હીલ ક્લબના અધ્યક્ષ મંગલ તિવારી જેવા અનેક અધિકારી, પદાધિકારી અને કાર્યકર્તા ઉપસ્થિત હતા। આ કાર્યક્રમમાં આવેલ પ્રમુખ અતિથિના પુષ્પગુચ્છ આપીને સ્વાગત થયું। ઉપમહાપૌર રાહુલ દામલે તથા વરિષ્ઠ પોલીસ નિરીક્ષક વિલાસ જાદવ, સંજય કુમાર તિવારી વગેરેએ વૃક્ષારોપણ કર્યું। આ ઉદ્યાનમાં ગેરકાયદેસર કામ થાય નહીં તે માટે પોલીસ ચોકી બંધાશે એવું ઉપમહાપૌર રાહુલ દામલે અને વરિષ્ઠ પોલીસ નિરીક્ષક વિલાસ જાદવે કહ્યું। આ ઉદ્યાનમાં નક્ષત્ર વૃક્ષ પણ લગાવાશે એવું મંગલ તિવારીએ કહ્યું હતું। ડોંबिवली પશ્ચિમમાંનું અનધિકૃત રિક્ષા સ્ટેન્ડ હટાવવા માટે શ્રી ગણેશ જનજાગૃતિ સંસ્થાના અધ્યક્ષ જગદીશ ઠાકુરે ટ્રાફિક પોલીસને નિવેદન કર્યું। ડોંबिवली પશ્ચિમની બહારના અનધિકૃત રિક્ષા સ્ટેન્ડ હટાવવાની માંગ સમાજસેવકોએ ટ્રાફિક પોલીસને કરી। ડોંबिवली પશ્ચિમની સામેવાળા રિક્ષા સ્ટેન્ડ દ્વારા થનારી મુશ્કેલી તરફ નજર નાખતા શ્રી ગણેશ જનજાગૃતિ સંસ્થાના અધ્યક્ષ જગદીશ ઠાકુરે આ અનધિકૃત રિક્ષા સ્ટેન્ડ જલ્દીથી જલ્દી હટાવવાની માંગ કરી છે। અમુક રિક્ષા ચાલકોના ગેરવર્તનથી શહેરનું રૂપ અને વાતાવરણ દિવસ જતા બદલતું જાય છે। આ રિક્ષા સ્ટેન્ડના લીધે નાગરિકોને શહેરની અંદર અને બહાર જવા ઘણી મુશ્કેલી થાય છે। ક્યારેક તો રિક્ષા ચાલક અને પ્રવાસીઓ વચ્ચે ઝઘડા પણ થાય છે। આ ઝઘડા ક્યારેક ટ્રાફિક પોલીસની સામે થતા ટ્રાફિક પોલીસ કાંઈ જ કરતા નથી। એટલે આ સ્ટેન્ડ જલ્દીથી જલ્દી હટાવવાની માંગ સમાજસેવક જગદીશ ઠાકુરે કરી છે। લોકસભા ચૂંટણી જોતા પક્ષ બાંધણી માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના તરફથી કલ્યાણમાં પત્રકાર પરિષદ યોજાઈ। આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા મનસેના આમદાર પ્રવીણ દરેકરે કાર્યકર્તા તેમજ પત્રકાર સમક્ષ 11 જુલાઈ ગુરુવારના રોજ બપોરે 3 કલાકે કલ્યાણ ખડકપાડાની સ્પ્રિંગ ટાઈમ હોટેલમાં પત્રકાર પરિષદ યોજી। સંગઠન અને પાલિકાના લોકપ્રતિનિધિઓમાં એકતાનો અભાવ હોવાની કબૂલી આ પરિષદમાં થઈ। કામ ન કરનારા પદાધિકારીઓને પદથી રદ કરી ઘરે બેસાડવામાં આવશે આવું સ્પષ્ટ આમદાર પ્રવીણ દરેકરે કહ્યું। રાજ્યભરમાં ફર્યા બાદ એવું ધ્યાનમાં આવ્યું કે ઘણી બધી મહિલા તેમજ પુરુષો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનામાં જોડાવા તૈયાર છે તેમજ બીજી ઘણી બધી સમસ્યા છે જેનો 15 તારીખે શરૂ થનારા અધિવેશનમાં મનસેના આમદાર પ્રશ્નોત્તરી કરશે। દીવા રેલવે સ્ટેશન પરનું પુલ નશાખોરો તેમજ ભિખારીઓનું ઘર બની ગયું છે। ઘણા સમય બાદ સેન્ટ્રલ રેલવેએ દીવા સ્ટેશન ઉપર પુલનું બાંધકામ કર્યું ખરું,
પરંતુ આ પુલ પ્રત્યક્ષ જોતા આ પુલ ઉપર પ્રવાસી ઓછા પણ ભિખારી વધુ જોવા મળે છે. એ જોતા પ્રવાસી પુલ ઉપરથી જવાનું ટાળે છે. પ્રવાસીઓની માહિતી અનુસાર આ ભિખારીઓ ખાવાના પદાર્થ અને કચરો પુલ ઉપર વેરી નાખે છે અને નશો કરીને અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળે છે. તે માટે પુલ ઉપરથી ન જતા પ્રવાસી પોતાના જીવ જોખમમાં નાખીને રેલવે પાટા પાર કરીને જવાનું પસંદ કરે છે. તે માટે મધ્ય રેલવેએ બાંધેલા પુલનો ફાયદો પ્રવાસીને કેટલો એ કહેવું મુશ્કેલ છે. આ સમસ્યા પર સ્ટેશન માસ્ટર દુબેએ કેમેરા સામે બોલવા સ્પષ્ટ ના પાડતા તરત જ RPFને કહીને પુલ ચકાચક કર્યા. માત્ર આ ચકચકિત પુલ કેટલા દિવસ રહેશે એ પ્રશ્નચિહ્ન જ છે. હવે દર અઠવાડિયે આ જ રીતે નવીન સમાચાર સાથે અમે આપની મુલાકાત લઈશું. અમારી વેબસાઇટ છે www.gavirat.com.